જમીન કૌભાંડ મામલે 2 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી નામદાર કોર્ટ દ્વારા મોકલ્યા. વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જમીન કૌભાંડ મામલે ધરપકડ કરીને 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પરંતુ આજે રિમાન્ડ પૂરા થતાં નામદાર કોર્ટે દ્વારા બંને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. સમગ્ર પ્રકરણમાં 4 આરોપીની સળવણી કરવાની બહાર આવ્યું હતું, જેમાંથી 2 આરોપીને પોલીસ શોધખોળ કરી રહી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ બંને આરોપીને કેટલા સમયમાં પકડી કાયદેસરની કાર્યવાહી ધરશે. ફરિયાદ દ્વારા ન્યાયપાલિકા, પોલીસ તંત્ર, પોલીસ કમિશનરનો ન્યાય મળવાની આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર મામલે ચેમ્નામાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર શાંતિલાલ શાહ અને વિજય પંચાલ નોટરી આ બંને આરોપીને નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને સેન્ટ્રલ જેલ મોકલવી આવ્યા હતા. બીજા 2 આરોપીને પોલીસ શોધખોળ કરી રહી છે. અમારી મેટર એવી હતી કે ગોત્રીજમાં અમારી જમીન આવેલી છે. એ ગોત્રી વિસ્તારમાં એટલે ગોત્રીજમાં અમારી જે જમીન છે એમાં અમે તારીખ 19મીએ અમે ફરિયાદ ફડાયેલી. જે ગોત્રી પોલીસ ચોકીમાં અમે ફરિયાદ કરાયેલી, તે ફરિયાદના અનુસંધાનમાં કોર્ટે 5 દિવસના અમને રિમાન્ડ આપેલા. એ 5 દિવસના જે રિમાન્ડ આજે પૂર્ણ થયા, તેથી નામદાર કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં 2 આરોપીઓને મોકલી આપ્યા છે અને બીજા 2 આરોપીઓ હજુ મળ્યા નથી, એટલે શોધખોળ ચાલુ રહી છે એમની. જેથી એ ન્યાયપાલિકા, પોલીસ તંત્ર અમને ન્યાય આપ્યો છે આટલો, એનાથી અમને એનો ઘણો આભાર છે. અને અમારી આ જમીનમાં ઘણા ટાઈમથી આ ચાલતું હતું મગજમારી, તો અમને પોલીસનો, ન્યાયપાલિકાનો અમને જે આટલો ન્યાય આપ્યો એ બદલ અમે ઘણો આભાર માનીએ છીએ. સમગ્ર મામલો શું હતો? સમગ્ર મામલો એવો હતો કે આજથી 2013માં છે ને, આ અમારી જમીન હતી ને, તે અમે એક ડેવલપ કરવા આપેલી, પણ ત્યાં આગળ આ ભૂપેન્દ્ર શાંતિલાલ શાહ અને મયુરિકા પ્રવીણભાઈ પટેલે બોગસ બાનાખત ઊભું કરેલું અને અમારી પર દાવો નાખેલો. એ દાવાના અનુસંધાનમાં અત્યાર લગીને અમારા કોર્ટમાં મેટર ચાલતી હતી. પછી અમે અમેરિકા રહેતા હતા, એટલે અમે અત્યારે અહીંયા આવ્યા, એટલે અમે જોયું કે આ બધું બહુ ગૂંચાળો કર્યો છે, એટલે અમે FSL માગેલું. એ FSL અમારી ફેવર થયું, જેથી કરીને અમે પછી આ પોલીસ ફરિયાદ નોંધાઈ. એટલે આ 19 તારીખે ગઈ 19ની અમે આ FRI ફડાવડાવી અને ત્યાર પછીથી આ અમને આટલો સહકાર મળ્યો. જ્યુડિશિયલ કસ્ટડીમાં એ લોકોને મોકલી આલ્યા અને પોલીસ તંત્ર અને ન્યાયપાલિકાએ અમને ઘણો સહકાર મળ્યો, એટલે ઘણું સારું થયું. શું નામ છે? શું? મારું નામ દિલીપ ભગવાનદાસ સોની.